અહીંયા 350ની કેપેસિટીની નંદીની વ્યવસ્થા અહીંયા કરવામાં આવેલી છે. એકદમ સ્વસ્થ રીતે અને સન્માનપૂર્વક નંદી અહીંયા રહે. આ જ પ્રકારે લગભગ 1500ની સંખ્યામાં લેરમાં બીજી જગ્યા છે. અહીંયાથી લગભગ 30 કિલોમીટર દૂર માધાપરથી આગળ ત્યાં આપણે 1500ની સંખ્યાનું નંદીશાળા બનાવવા જઈ રહ્યા છીએ. ત્યાં લગભગ 600ની કેપેસિટીની અત્યારે વ્યવસ્થા છે અને ધીમે ધીમે ત્યાં વધારતા જઈશું. શાસ્ત્રોએ જે ગાયનો મહિમા કીધો છે એમાં ગાય એટલે કે સમગ્ર ગૌવંશમાં જે ગાય અને ગોપાલકોની અત્યારે નબળા દિવસોમાં ઉનાળામાં ઘાસચારાની તકલીફ હોય ત્યારે અહીંયા આપણે કેમ્પ કરીએ છીએ. તો અત્યારે લગભગ 5000 જેટલી ગાયો અહીંયા નિરણ કેન્દ્રમાં માલધારીઓની લાભ લે છે. પરબતભાઈ છે, આ જયદેવભાઈ છે, ઘાસ ફૂટી જાય તો અમે ફોન કરીએ, ઘાસ નથી તો લખપત તાલુકાથી અમે અહીંયા સુધી આવી જઈએ. બસમાં રસ્તામાં સરો આપે, ધોરો કોઈ બેસી જાય તો પોતે ગાડી મૂકે, ગાડીથી અહીંયા પકડી આવે. બહુ લહેર છે. ગાય માટે એની નિષ્ઠા સમગ્ર જીવન પરિવાર સાથે સમર્પિત કરી દીધેલું છે. જેમ શ્રી કૃષ્ણ પરમાત્માએ એનું અવતાર કાર્ય 11 વર્ષ સુધી એનું બાળપણનું જીવન કાર્ય જેમ ગોકુળમાં વિતાવ્યું અને ગાય પ્રકૃતિ અને પર્યાવરણ માટે ખર્ચી નાખ્યું, એમ આ ગોપાલકો પણ પોતાનું જીવન સમગ્ર જીવન એ ગાય માટે ખર્ચી દીધેલ છે. ખૂબ ખૂબ ધન્યવાદને પાત્ર છે. આ ગાયોને બચાવવી હોય સમગ્ર ભારતમાં, આ વેદલક્ષણા ગાયોને, તો આ માલધારી કોમ્યુનિટીને ધન્યવાદ આપવા ઘટે. આ ઠાકોરજીના કામમાં એટલે કે ગાય માતાની સેવા કરવા માટે ગાય માતાએ અમને જે મોકો આપ્યો છે એના માટે ઋણી છીએ. ખાસ કરીને આ જે પ્રકૃતિ પર્યાવરણ અને ગાય માટે જે કામ થાય છે એમાં માધાપરના હાલ તાંઝાનિયા વસતા અમારા મિત્ર ગિધરભાઈ પેનોલિયા અને અમારા બાપુજી ધામમાં ગયા, એને 10 વર્ષ થયા. એમનું માર્ગદર્શન અમને મળતું રહે છે. અને ખાસ કરીને અત્યારે જે બાપજી આપશ્રીને બિલકુલ સમય નથી, આંતરરાષ્ટ્રીય સ્તરે આપને સત્સંગને સંભાળવાનો હોય તો પણ આ ધોમધકતા તાપમાં લગભગ 45 ડિગ્રી ટેમ્પરેચર અત્યારે હશે. બહુ જ ખૂબ ધૂળમાં, ખૂબ માખીઓમાં આપે આજે ગાય પ્રકૃતિ અને પર્યાવરણને, માલધારીઓને જે એને સહાયતારૂપ, એને સપોર્ટરૂપ, એને હૂંફ આપવા માટે આ પધાર્યા. સબ ગાયો માલધારીઓ વતી ખૂબ ખૂબ અમે ઋણી રહીશું. ખૂબ ખૂબ આભાર બાપજી. પધારતા રહીશો અને આ વિષયને દરેક લોકો સુધી પહોંચે, આ વાત દરેક લોકો આપશ્રી સમજી શક્યા